રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી. દેશવાસીઓને અપાઈ રહ્યું છે આમંત્રણ. કાર સેવકોને પણ આમંત્રણ પહોંચ્યું. વર્ષોથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ હવે ધીમે ધીમે નજીક આવી રહી છે. જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ રામ ભક્તોમાં ઉત્સાહ પણ વધી રહ્યો છે. સાથે જ તૈયારીઓનો ધમધમાટ પણ વધવા લાગ્યો છે. દેશભરમાં આમંત્રણ પત્રિકાઓ પહોંચવા લાગી છે, જેમાં મંદિર નિર્માણ માટે સંઘર્ષ કરનારા કાર સેવક દક્ષેશ મહેતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કારણ કે આ રામ મંદિર નિર્માણનો સાચો શ્રેય જો કોઈને જતો હોય તો તે આ મંદિર નિર્માણ માટે સંઘર્ષ કરનારા લાખો કાર સેવકોને ફાળે જાય છે. કારણ કે રામ મંદિર માટે 500 વર્ષ જૂનો સંઘર્ષ, 4 લાખ બલિદાન અને 76 યુદ્ધ બાદ હવે અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ રહ્યું છે. જે માટે 1990 અને 1992માં કાર સેવા 1 અને કાર સેવા 2 કાર્યક્રમો હિન્દુ સંગઠનોએ આપ્યા હતા. જેમાં 1990 અને 1992ની કાર સેવામાં અમદાવાદના ઈસનપુર વોર્ડના તત્કાલીન કોર્પોરેટર દક્ષેશ મહેતા પણ જોડાયા હતા. કાર સેવા પ્રસંગ અંગે વાત કરતા આજે પણ દક્ષેશભાઈ એ દ્રશ્યને યાદ કરતા રડી પડે છે. એટલે એ વખતે અમારો પ્રવેશ ગમે તેમ કરીને અમારે ઉત્તર પ્રદેશમાં જવું અને અયોધ્યા પહોંચવું આ તો લક્ષ્ય હતું. ત્યારે એ વખતે સવારે અજવાળું થયા પછી ખબર પડી કે બધા એકબીજાની સામે જુએ. ત્યારે ખબર પડી હતી કે અમે કોલસો જે ખાલી કરીને આવ્યા હતા એ કોલસાની ટ્રકમાં બેઠા હતા અને બિલકુલ બધા કાળા કાળા થઈ ગયા હતા. એટલે કેવી પરિસ્થિતિ ત્યાં હતી કે કેવી ખબર જ નહોતી કે પણ અમારે બસ જો નીકળવું એમ. તો આવી પરિસ્થિતિમાં ત્યાં ગયા. અગત્યની વાત એ હતી કે એ વખતે જે એ લોકો એમ કહેતા હતા કે ગોળીબાર થતા હતા ને આ તે બધું બધા સાંભળ્યું, લોકોએ વાંચ્યું અને સાંભળ્યું. પણ મેં મારી આંખે જોયું છે એ વખતે ત્યાંથી પોલીસ જાહેરાત કરે, માઇક હાથમાં લઈ અને જાહેરાત કરે કે અમે અહીંયાથી ગોળીબાર કરીને કે યહાં સે નિકલ જાઈએ સબ. અને એ વખતે અમારે નક્કી હતું અમારે આગળ વધવું. અને એ વખતે એ લોકોએ ત્યાં બોલીને જે ફાયર જો કરતા હતા, ફાયરિંગ કરતા હતા, એ વખતે એ અકલ્પનીય હતું કે અમે કદાચ ઘરે પહોંચીશું કે કેમ. કદાચ શહીદી હતી, શહીદી થઈ જાય તો પણ શહીદી થવા માટે જ નીકળેલા હતા. એટલે જે થવાનું હતું એ થવાનું હતું. પણ એ વખતે આ જે ગંભીર દ્રશ્યો જે અમારી નજર સમક્ષ જે હતા એ આજે રામ મંદિર માટે જે વિરોધીઓ જે બોલી રહ્યા છે ને એ આજે એમના માટે કલંક છે. આજે દક્ષેશભાઈએ તે સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવાર હતા. તેમ છતાં તેઓ પરિવારની પરવા કર્યા વિના કે ચૂંટણીમાં હાર જીતની ચિંતા કર્યા વિના કાર સેવા માટે નીકળી પડ્યા હતા. અને તેનો સંઘર્ષ અને તેનું સપનું આજે રામ મંદિરના રૂપમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે, જેની તેને અને તેના પરિવારને ખુશી છે. રામ લલા માટે જીવન પણ સમર્પિત કરવાનો નિશ્ચય કરીને મારા પતિએ પરમિશન માગી જ્યારે મારા સાસુ પાસે, ત્યારે સાસુએ મમ્મીજીએ હસતા હસતા એમને વિદાય આપી, કંકુ તિલક કર્યું, વિજય તિલક કર્યું અને કીધું કે જાઓ બેટા ફતેહ કરીને આવો. અને મને એમણે સેમ આશ્વાસન આપ્યું કે બેટા તમે ચિંતા ના કરો, હું છું. દક્ષેશને કે આ દીકરાને કશું જ થવાનું નથી. આપણે રામલલા માટે જે કંઈ પણ કરી શકીએ એ ઓછું છે આપણા જીવન માટે. ત્યાર પછી જ્યારે ફરીવાર 1992માં જ્યારે ફરીથી કાર સેવા થઈ અને બાબરી ધ્વંસ થયો ત્યારે પણ મારો દીકરો માત્ર 1.5 વર્ષનો હતો અને ફરીથી ગયા. મારા સાસુ પણ હતા, એમણે તે વખતે પણ મને ખૂબ આશ્વાસન આપ્યું અને હિંમત આપી કે બેટા કશું જ નહીં થાય, આપણે રામલલા માટે જે કંઈ પણ કરીશું એ જીવનમાં ઓછું છે એના માટે, એટલે તમે ચિંતા ના કરો, આવી જ જવાનું છે દક્ષેશ. એટલે એ પ્રમાણે એમણે મને ખૂબ જ હિંમત અને આશ્વાસન આપ્યું. અને અત્યારે જ્યારે આટલા વર્ષો પછી રામલલા એમના નિજ મંદિરમાં પ્રસ્થાપિત થઈ રહ્યા છે એ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ આનંદની બાબત છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા માટે મંદિર ટ્રસ્ટ અનેક કાર્યક્રમો આપી રહ્યા છે, જેમાંથી કાર સેવામાં ગયેલા દક્ષેશભાઈને પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું છે. દક્ષેશભાઈના પરિવારે પણ રામ મંદિરના ફોટો અને અક્ષત સાથેના આમંત્રણને સહર્ષ સ્વીકાર્યું છે અને હવે પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગની રાહ જોવાઈ રહી છે. આ દિવસ દિવાળીથી કમ નહીં હોય કે જ્યારે ભગવાન શ્રી રામ નીચ મંદિરમાં બિરાજમાન થશે.
કેમેરામેન આશિષ ટોડિયા સાથે ગૌતમ શ્રીમાળી, VTV ન્યૂઝ, અમદાવાદ.